નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરાના સેવાસી વિસ્તારમાં ગત 25 માર્ચની વહેલી સવારે બનેલી એક દુર્ઘટનાએ કરુણાંતિકા સર્જી છે. સેવાસી કેનાલમાં પગ લપસી જવાથી તણાયેલા 17 વર્ષીય કિશોર હર્ષવર્ધન ક્ષત્રીનો મૃતદેહ પાદરા નજીકથી મળી આવ્યો છે. અટલાદરાની જીપીએસ સ્કૂલમાં સીબીએસઈ બોર્ડમાં અભ્યાસ કરતો હર્ષવર્ધન 25 માર્ચની વહેલી સવારે તેના મિત્ર ઓમ દુબે સાથે એક્ટિવા પર નાસ્તો કરવા નીકળ્યો હતો. સેવાસી કેનાલ પાસે નાસ્તો કર્યા બાદ હર્ષવર્ધન કેનાલના ઢાળવાળી જગ્યાએ મોં ધોવા માટે નીચે ઉતર્યો હતો. આ દરમિયાન અચાનક તેનો પગ લપસતા તે પાણીના તેજ પ્રવાહમાં ખાબક્યો હતો. મિત્રને આંખના પલકારે તણાતો જોઈ ઓમ ગભરાઈ ગયો હતો અને તાત્કાલિક પરિવારને જાણ કરી હતી. વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા ગઈકાલ સાંજ સુધી ભારે શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ હર્ષવર્ધનનો કોઈ પત્તો મળ્યો ન હતો. આજે વહેલી સવારે પાદરાના વડુ રોડ પર કેનાલમાંથી એક મૃતદેહ દેખાતા મકરપુરા જીઆઈડીસી ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી મૃતદેહ બહાર કાઢ્યો હતો, જેની ઓળખ હર્ષવર્ધન તરીકે થતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. હર્ષવર્ધન ફૂટબોલનો ઉમદા ખેલાડી હતો અને તેણે અનેક ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ દેખાવો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા 15 દિવસમાં શહેરની કેનાલોમાં તણાવની આ 5મી ઘટના છે, જે અત્યંત ચિંતાજનક છે. હાલ પાદરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.